મહીસાગર જિલ્લામાં 123 કરોડના નળ સે જલ કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે 4 લોકોની ધરપકડ કરી છે। વાસ્મો મહીસાગર કચેરીમાં કરાર આધારિત 4 સોશિયલ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ આ કૌભાંડમાં અત્યાર સુધી પકડાયેલા આરોપીઓનો આંકડો હવે 22 પર પહોંચી ચૂક્યો છે। આ કેસમાં અત્યાર સુધીમાં 20 કૌભાંડીઓ આગોતરા જામીન માટે અરજી કરી ચૂક્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। મહીસાગર જિલ્લાના નલ સે જલ કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા હાથ લાગી છે। વાસ્મો સાથે જોડાયેલા 4 કર્મચારીઓ જેમના નામ છે ગિરીશકુમાર જયંતિલાલ વાણંદ, બીજું નામ છે જનાર્દન ઈશ્વરભાઈ પટેલ, ત્રીજું નામ છે મહેન્દ્રકુમાર ભાનુભાઈ રાઠોડ, ચોથું નામ છે નાથાભાઈ લાલાભાઈ ડામોરને હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। આ કર્મચારીઓએ સરપંચો પાસે કોરા લેટર પેડ લઈને ફંડની માંગણી કરી હતી અને ખોટી સહી કરી હતી। આ કર્મચારીઓ પાસે ખાનપુર, લુણાવાડા, કડાણા, સંતરામપુર એમ 4 અલગ અલગ તાલુકાઓનો ચાર્જ હતો। તેમની મુખ્ય કામગીરી લોકો સાથે સંપર્ક કરવો, યોજના વિશે સમજાવવું અને સરપંચોને વહીવટી પ્રક્રિયામાં મદદ કરવાની હતી। હવે જાણીએ કે મહીસાગર જિલ્લામાં આ નલ સે જલ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું છે। તો જૂન 2025માં વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ બરોડા ખાતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં આ કૌભાંડને લઈને ફરિયાદ નોંધાવી હતી। આ કર્મચારીઓએ સરપંચો પાસે કોરા લેટર પેડ લઈને ફંડની માંગણી કરી હતી અને ખોટી સહીઓ કરી હતી। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં મુખ્ય 12 જે તત્કાલીન કર્મચારીઓ પૈકી 4 કર્મચારી તેમજ કૌભાંડમાં સંડોવાયેલા 111 ઇજારેદારો પૈકી 14 ઇજારેદાર એમ મળી કુલ 18 કૌભાંડીઓને ઝડપી પાડ્યા છે। સીઆઈડી દ્વારા આ 4 કર્મચારીઓ સહિત કુલ 22 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ થઈ ચૂકી છે અને આ કેસમાં અત્યાર સુધીમાં 20 કૌભાંડીઓ આગોતરા જામીન માટે અરજી કરી ચૂક્યા છે, જેમાંથી 18ની અરજી કોર્ટે ફગાવી નામંજૂર કરી છે અને 2ને ગુજરાત હાઈકોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે। તો બીજી તરફ કરોડોની રિકવરીવાળા કોન્ટ્રાક્ટરો બહાર ખુલ્લામાં ફરે છે, જ્યારે નાની રકમવાળા કોન્ટ્રાક્ટરોની ધરપકડ અને જેનો કોઈ એવો મોટો રોલ નથી એવા લોકોની ધરપકડથી સીઆઈડીની કામગીરી પર પણ અનેક સવાલો હવે ઊભા થયા છે। તો ક્યારે સરકાર પૈસા વસૂલ કરશે અને ક્યારે નવી કામગીરી શરૂ થશે અને ક્યારે લોકોને પાણી મળશે તે ખૂબ મોટો યક્ષ પ્રશ્ન બનીને આ સમગ્ર કૌભાંડમાં બહાર આવ્યો છે। તો મહીસાગર જિલ્લામાં જે નલ સે જલ કૌભાંડ થયું તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।